નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું LD મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। દર્શક મિત્રો, પાળિયાદ દરબાર સૌ જીલુભાઈ ભૂરાભાઈ ખાચર પરિવાર દ્વારા તેમના પિતૃના મોક્ષાર્થે પાળિયાદમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવેલ। આ પ્રસંગે બોટાદના બહુમુખી પ્રતિભા ધરાવતા અને અનેક સામાજિક, ધાર્મિક, રાજકીય સંસ્થાઓ, સંગઠનો સાથે જોડાયેલા બોટાદના જાણીતા ગૌરક્ષક સામતભાઈ જેબલિયા દ્વારા પુરાણી શ્રી દીપકભાઈ મહેતા અને યજમાન શ્રી અલ્પેશભાઈ ખાચર અને રજવાડી કેસરિયા સાફા બાંધી શક્તિ રૂપે રજવાડી તલવારો અર્પણ કરી રજવાડી ઠાઠથી વિશેષ સન્માન કરવામાં આવેલ। એ જ રીતે સામે યજમાન શ્રી અલ્પેશભાઈ ખાચર દ્વારા બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલિયાને શાલ ઓઢાડી વિશેષ સન્માન કરેલ અને આ જ રીતે આ પ્રસંગમાં પધારેલ સૌરાષ્ટ્ર કાઠિયાવાડના સંતો, મહંતો, માજી, રાજવી, સામાજિક, ધાર્મિક, રાજકીય સંગઠનો, સંસ્થાઓ, સંગઠનોના વડાઓ ઉપસ્થિત અને પુરાણીજી તથા યજમાનોના સન્માનમાં કરવામાં આવેલ અને એ જ રીતે યજમાનો દ્વારા પણ ઉપસ્થિત મહાનુભાવોને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ તેમજ બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલિયાની યાદીમાં જણાવાયું છે। બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ। ભાઈ સામતભાઈ જેબલિયાનું સ્વાગત કરે છે। ખૂબ ખૂબ આભાર। ધન્યવાદ। બધા જ ભાઈઓ બહેનોને ફરી નમ્ર વિનંતી છે, ભોજન પ્રસાદ અહીંયા લેવાનું છે। ભોજનશાળામાં આપ સુંદર રીતે ભોજન લઈ અને પછી આરામ કરી પાછા 3:30 વાગે આપણે બધા કથામાં મળવાના છીએ। યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ। રામચંદ્ર ભગવાન કી જય, કુળદેવી માતની જય।